વેલકમ બેક। એકલવ્ય મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે। આખરે વિદ્યાર્થીનીઓની લથડી તબિયત પાછળ કઈ બાબત જવાબદાર છે તે જાણવા TV9ની ટીમ એકલવ્ય મોડેલ સ્કૂલમાં પહોંચી, જ્યાં રિયાલિટી ચેકમાં થયા ચોંકાવનારા ખુલાસા। પાલનપુરના જગાણામાં આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલમાં સોમવારે ફૂડ પોઈઝનિંગની અસરના લીધે 38 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી। આ ઘટના અનેક સવાલો ઉઠાવી રહી છે। આક્ષેપ છે કે શાળામાં અગાઉ પણ ભોજનની ગુણવત્તાને લઈને ફરિયાદો થતી હતી, પરંતુ તે તરફ ધ્યાન ન દેવાયું અને હવે ઘટના બહાર ન આવે તે માટે વિદ્યાર્થીઓ પર બોલવાનું ટાળવા માટે દબાણ કરાઈ રહ્યું છે। આખરે બાળકોને જે ભોજન પીરસવામાં આવી રહ્યું છે તેની ગુણવત્તા કેવી છે તેનું TV9ની ટીમે જાતે નિરીક્ષણ કર્યું। સ્વાભાવિક જ આજે ભોજન સારું લાગી રહ્યું હતું। શક્ય છે કે ઘટના બાદ સાવચેતી રાખવામાં આવી રહી હોય, પણ સવાલ એ છે કે સોમવારે બાળકોને અપાયેલા ભોજનમાં એવું તો શું હતું કે તેમની તબિયત લથડી। પ્રિન્સિપાલનો દાવો છે કે બાળકોને ભોજન બપોરે 12:30ની આસપાસ અપાયું હતું। સાંજે નાસ્તામાં પૂરી અપાઈ હતી અને કેટલાકની તબિયત સાંજે 5 વાગે લથડી હતી, જે બાદ અન્ય બાળકો પેનિકમાં આવી ગયા હતા। वो एक फरसी पूड़ी होता है, फरसी पूड़ी सूखी पूड़ी की तरह वो नाश्ता में दिया जाता है सभी बच्चों को। कितने बच्चों को असर हुआ? ये असर तो नहीं कह सकते क्योंकि सिम्टम जो है ये सर चकराने और वॉमिटिंग का, तो पहले तो केवल 8-9 बच्चे का ही आया था। बाद में चल करके धीरे धीरे पैनिक से और इससे भी ये 36 जो है इसकी संख्या पहुँची थी। જગાડાની એકલવ્ય મોડલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું અને જે બાદ તેમને સારવાર અર્થે ખસેડાયા। ત્યારે TV9 પહોંચ્યું છે રિયાલિટી ચેક કરવા એકલવ્ય મોડલ સ્કૂલમાં। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અહીંયા જે એકલવ્ય મોડલ સ્કૂલના જે વિદ્યાર્થીઓ જમતા હોય છે અને તેમને આ પ્રકારનું મેનુ આપવામાં આવતું હોય છે, જે રોટલી હોય છે, શાક હોય છે, દાળ ભાત હોય છે અને એક ફ્રૂટ પણ હોય છે। એટલે કે અત્યારે તો આ જે મેનુ છે એ વ્યવસ્થિત દેખાઈ રહ્યું છે, પરંતુ ગઈકાલે જે ઘટના બની છે અને કહેવાય છે કે ભોજન બાદ આ વિદ્યાર્થીઓના આરોગ્ય પર અસર થઈ હતી। જો કે ફૂડ વિભાગે ગઈકાલે સાંજના જે ભોજન છે તેના સેમ્પલ પણ લીધા છે અને જે પ્રકારે આ સેમ્પલ લઈને અત્યારે તો સેમ્પલ છે એ લેબમાં મોકલાયા છે અને ફૂડ વિભાગે અત્યારે પોતાની કાર્યવાહી હાથ ધરી છે। શાળાના સંચાલકોનું કહેવું છે કે જે આ ફૂડ પોઈઝનિંગની ઘટના છે તે કયા પ્રકારે બની એ ચોક્કસ ખ્યાલ નથી આવતો, કારણ કે ભોજન બપોરે થયું હતું અને બાળકો બીમાર પડ્યા છે 5 વાગે। પરંતુ એમાં પણ એક સવાલ છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાં જ્યારે બાળકોને પૂછ્યું ત્યારે તેઓ ખીચડી આરોગી હતી તેવું કહેવામાં આવ્યું, પરંતુ અહીંયા શાળાના સંચાલકોનું કહેવું છે કે તેમને ફરસી પૂરી અપાઈ હતી। હવે શાળાના સંચાલકો જે FSLનો અથવા તો જે ફૂડ વિભાગનો જે રિપોર્ટ છે, જે સેમ્પલ મોકલાયા છે અને જે સેમ્પલનો જે રિપોર્ટ આવશે અને તે બાદ તેનું કારણ જાણી શકાશે કે અહીંયા ફૂડ પોઈઝનિંગ થયું છે અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની અસર થઈ છે। અત્યારે તો જે પ્રકારે આ રિયાલિટી ચેક કરી અત્યારે તો વ્યવસ્થિત અહીંયા ભોજન લાગી રહ્યું છે, પરંતુ ગઈકાલની ઘટના છે તે અનેક સવાલો ઉપજાવે છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। તો સવાલ એ છે કે એકલવ્ય મોડેલ સ્કૂલમાંથી કયા સેમ્પલ લેવામાં આવ્યા છે? જે ભોજન બાળકોને અપાયું હતું તેનો તો નાશ થઈ ગયો। શું માત્ર રો મટીરિયલના સેમ્પલથી સત્ય બહાર આવશે? આરોગ્ય વિભાગે તપાસ દરમિયાન રો મટીરિયલનો જથ્થો સીઝ શા માટે ન કર્યો? શું તંત્ર દ્વારા પણ ઘટનાને દબાવવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે? તો TV9ના રિયાલિટી ચેકમાં વધુ ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો છે કે ફૂડ પોઈઝનિંગની અસર 38 નહીં પરંતુ કુલ 45 બાળકોમાં વર્તાય છે। 7 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં સારવાર અપાઈ છે। સવાલ એ પણ ઉઠ્યા કે આ બાળકોને શા માટે હોસ્પિટલ ન લઈ જવાયા? તો દાવો કરાયો છે કે જેમને સામાન્ય પરેશાની છે તેમને શાળામાં જ સારવાર અપાઈ રહી છે। બીજી તરફ આરોગ્ય અધિકારીનું કહેવું છે કે બાળકોના રિપોર્ટ સામે આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે। માહિતીને ધ્યાને લઈ અત્રે આ મોડલ સ્કૂલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતનપુર દ્વારાની ટીમ દ્વારા અહીંયા સારવાર કેમ્પ શરૂ કરવામાં આવે છે, જેમાં વધુ બાળકોને આવા લક્ષણો દેખાતા એમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે અને અહીંયા પણ સારવાર આપવામાં આવેલ છે, જે પૈકી હાલ સુધી ટોટલ 43 બાળકોને અસર થવા પામેલી છે। દૂષિત પાણી અથવા ખોરાક હોઈ શકે। આમાં દરેકની પ્રકૃતિના આધારે રોગના લક્ષણો દેખાવાની સમયગાળો અલગ અલગ હોઈ શકે, આ કારણ સંભવિત માનવામાં આવે છે।